હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે ગ્રહોની ચાલ અલગ અલગ બદલતી હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી અસરો થતી હોય છે અને એમાં પણ દર્શક મિત્રો આ વર્ષ 2025નું વર્ષ એકંદરે જોવા જઈએ તો ઘણા બધા ચેન્જીસ લઈને આવેલું છે। ઘણી બધી વસ્તુઓ આપણા જીવનની અંદર એવી લઈને આવેલું છે કે જેના લીધે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ બનવાની છે। જ્યારે કોવિડ-19 એટલે કે આપણે કોરોના કાળની અંદરથી ગુજરતા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સ એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સને મેન્ટેન કરતા હતા। એવી જ રીતે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે આ ગ્રહોની ચાલ બદલી રહી છે ત્યારે આપણા જીવનની અંદર ઘણા બધા બદલાવો આપણા જીવનની અંદર આવવાના છે। પ્રથમ શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કર્યા એટલે શનિ મહારાજનું રાશિ પરિવર્તન થયું। શનિ મહારાજ રાશિ પરિવર્તિત થઈ ગયા પછી ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થયું અને આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન એટલે કે શનિ મહારાજ કુંભમાંથી મીન રાશિની અંદર ગયા, ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદરથી મિથુન રાશિની અંદર પ્રવેશ કર્યો અને હવે જેને માયાવી ગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ એવું કહેવાય કે કલિયુગની અંદર રાહુ અને કેતુનો પ્રભાવ સવિશેષ માત્રામાં વ્યક્તિના જીવન ઉપર પડતો હોય છે અને રાહુ અને કેતુ વ્યક્તિના જીવન ઉપર એટલી બધી અસર કરતા હોય છે કે વ્યક્તિના જીવનની અંદર ઝડપથી લાભ આપવો એ પણ રાહુના હાથમાં છે, ઝડપથી નુકસાન આપવું એ પણ રાહુના હાથમાં છે। અને એટલા માટે તો દર્શક મિત્રો કોઈ પણ સારો બિઝનેસમેન હોય, સારો રાજકારણી હોય, કોઈ પણ સારા વ્યક્તિ હોય કે જે વ્યક્તિ ટોપ લેવલ ઉપર પહોંચેલા છે આ વ્યક્તિને રાહુની એવી દશા હોય છે, રાહુ ગોચરમાં એવી રીતે હોય છે કે વ્યક્તિને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપતો હોય છે। નથી કહેતા રાતો રાત આ માણસ કરોડપતિ બની ગયો, રાતો રાત આ માણસ ફેમસ થઈ ગયો। એ ફેમસ, એ કરોડપતિ એ વ્યક્તિના જીવનની અંદર સક્સેસતા રાહુ આપતો હોય છે, એ વ્યક્તિના જીવનની અંદર અનસક્સેસ રાહુ આપતો હોય છે। ને એટલા માટે દર્શક મિત્રો આ રાહુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે એવા રાહુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। રાહુ મહારાજ અત્યારે મીન રાશિની અંદર શનિ અને રાહુની સાથે ચાલી રહ્યા છે। આજ રાહુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરશે કારણ કે રાહુ અને કેતુ ઊંધી ચાલ ચાલે છે। જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથન વખતે બધા લોકો લાઈનની અંદર બેઠા હોય છે, દેવતાઓ મોહિની અવતાર ધારણ કરીને ભગવાન વિષ્ણુ બધાને અમૃતપાન કરતા હોય છે અને સૂર્ય અને ચંદ્રની વચમાં ખાસ કરીને આ જે રાહુ કેતુ છે એટલે કે પોતે દૈવ દાનવ પોતે આવીને ત્યાં બેસી જાય છે અને ખબર પડે છે અને પછી એનું મસ્તકનું છેદન કરવામાં આવે છે સુદર્શન ચક્ર વડે। ઉપરનું ધડ એ રાહુ, નીચેનું ખાસ કરીને ઉપરનું મસ્તક એ રાહુ ને નીચેનું ધડ એ કેતુ। અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં આ રાહુ અને કેતુની અસર થતી હોય છે। દર્શક મિત્રો આ રાહુ અને કેતુ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી અસરો કરતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો આ રાહુ અને કેતુ ચાલ બદલી રહ્યા છે। આ રાહુ અને કેતુ પોતે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે કુંભ રાશિની અંદર। મીન રાશિમાંથી ઊંધી ચાલ ચાલશે એટલે કુંભ રાશિની અંદર રાહુ મહારાજ આવશે। કન્યા રાશિની અંદર જે અત્યારે કેતુ મહારાજ ચાલુ છે ઊંધી ચાલ ચાલશે એટલે સિંહ રાશિની અંદર આ કેતુ મહારાજ આવશે। તો રાહુ અને કેતુ કુંભ અને સિંહ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ દેશ ઉપર, દુનિયા ઉપર, તમારી રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે। આજના દિવસની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને આ રાહુ અને કેતુ એની બદલતી ચાલ દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે। રાહુ અને કેતુ માટે નાના નાના ઉપાયો કયા એવા કરવા જોઈએ કે જે ઉપાયો દ્વારા તમારા જીવનમાં આવતા સંકટો, તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, તમારા જીવનમાં આવતું દુઃખ દૂર થાય અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। આ દરેક વિષયો ઉપર આપણે દર્શક મિત્રો આજે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 16/5/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે। દર્શક મિત્રો આજના દિવસની અંદર વૈશાખ માસ શુક્લ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ છે। મૂળ નામનું નક્ષત્ર છે જે સાંજે 4:06 સુધી રહેશે, ત્યારબાદ પૂર્વાષાઢા નામના નક્ષત્રનો પ્રારંભ થશે। આજે સાધ્ય નામનો યોગ રહેશે, ભવ નામનું કરણ રહેશે।
અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે રાહુ અને કેતુના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, 18/5/2026 ના રોજ રાહુ મહારાજ સાંજે 4:30 વાગે મીન રાશિની અંદરથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે. 18/5/2026 ના રોજ આ કેતુ મહારાજ પોતે કન્યા રાશિની અંદરથી નીકળી અને સિંહ રાશિની અંદર પોતે પ્રવેશ કરવાના છે, જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવન ઉપર ઘણી બધી અસર કરશે. અને 18 મહિના સુધી એક રાશિની અંદર પરિભ્રમણ રાહુ અને કેતુનું 18 મહિના સુધી હોય છે. 5/12/2026 સુધી આ રાહુ મહારાજ કુંભ રાશિની અંદર રહેશે અને આ કેતુ મહારાજ સિંહ રાશિની અંદર પ્રવેશ રહેશે. દર્શક મિત્રો, રાહુ અને કેતુ આપણી રાશિ ઉપર તો અસર કરતા જ હોય છે, પરંતુ દેશ ઉપર, દુનિયા ઉપર ઘણી બધી અસર કરતા હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો કોઈ પણ ગ્રહનું રાશિ પરિવર્તન વ્યક્તિના જીવનની અંદર પોતાના પ્રભાવ મુજબ અલગ અલગ વસ્તુઓ ઉપર એનો અલગ અલગ પ્રભાવ પડતો હોય છે. શનિ રાહુ મહારાજ શનિ જેવું ફળ આપતા હોય છે, કેતુ મંગળ મહારાજ જેવું ફળ આપતા હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ, સારું એવું ફળ આપણને પ્રાપ્ત કરાવવા માટે ગ્રહો, એવું કહેવાય કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. અને દર્શક મિત્રો, જ્યારે આ આટલા ગ્રહો આપણા જીવન ઉપર અલગ અલગ અસર કરતા હોય, એમાં પણ જે મોટા ગ્રહો કહેવામાં આવે, શનિ મહારાજ વર્ષ 2025 ની અંદર એનું રાશિ પરિવર્તન, ગુરુ મહારાજ વર્ષ 2025 ની અંદર એનું રાશિ પરિવર્તન અને અતિચારી થવું, અને એમાં પણ રાહુ મહારાજ અને કેતુ મહારાજ વર્ષ 2025 ની અંદર પોતે રાશિ પરિવર્તન કરશે. દર્શક મિત્રો, દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થવાની છે. આપણા જીવનની અંદર એવું કહેવાય કે શનિ, ગુરુ અને પછી જ્યારે રાહુ અને કેતુનું આ રાશિ પરિવર્તન છે, એ વ્યક્તિના જીવનની અંદર રહસ્યમય, માયાવી ગ્રહ આ રાહુ મહારાજ આપણા જીવનની અંદર ઘણી બધી રીતે સમસ્યા અને લાભ લઈને આવેલું છે. ભારત અને પાકિસ્તાનની જો વાત કરવામાં આવે, દર્શક મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ચિંતાનું વાતાવરણ છે. ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો ક્યારે હુમલો થઈ શકે, ક્યારે આપણે હુમલો કરી શકીએ, આ બધી વસ્તુઓ, કારણ કે આતંકવાદીઓના પહેલાના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો દર્શક મિત્રો, આ જે રાહુ અને કેતુનું પરિવર્તન છે એ દેશ અને દુનિયાની અંદર કેવી હલચલ જોવા મળશે. આપણે જોઈએ છીએ કે રાહુ અને કેતુના રાશિ પરિવર્તનના 48-72 કલાકની આજુબાજુમાં અમેરિકાની અંદર પણ જે આતંકવાદીઓનું ખાસ કરીને હુમલો કરવાના હતા એને નિષ્ફળ બનાવવામાં આવ્યું. તો એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો થોડો ભયજનક છે, થોડો તકલીફ વાળો છે, થોડો સમસ્યાઓ લઈને આવેલો છે. એમાં પણ દર્શક મિત્રો, મેં પહેલા વાત કરેલી છે કે અતિચારી ગુરુ થઈ ગયા છે. અતિચારી ગુરુ 8 વર્ષ સુધી રહેવાના છે. ઘણા બધા પરિવર્તનો લઈને આવશે. જ્યારે ટેકનોલોજી, આપણે જોઈશું કે આ જે રાહુ મહારાજ કુંભ રાશિની અંદર પ્રવેશ કર્યા છે, તો નવી ટેકનોલોજીનો ઉદય થશે. વ્યક્તિના જીવનની અંદર એવું કહી શકાય કે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય અને એ ઉપયોગ આપણા જીવનની અંદર સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, રાહુ કુંભ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણે જોઈશું કે ટેકનોલોજી યુદ્ધ ચાલુ થશે. વોર યુદ્ધ આપણે નથી જોતા કે આ દેશે આના ઉપર આટલું ખાસ કરીને વોર, એટલે આવા અનેક જાતના યુદ્ધો કે જે ટેરિફ લગાડવામાં આવે, આવા અનેક જાતના યુદ્ધો જે વોર યુદ્ધો કહી શકાય, આવા યુદ્ધોની શરૂઆત હવે ધીમે ધીમે આપણને જોવા મળશે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે રાહુ મહારાજ કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, જ્યારે સિંહ રાશિની અંદર કેતુ મહારાજ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સાયબર યુદ્ધનો પ્રારંભ થશે. આ સમયગાળામાં લોકોએ પોતાના
આપણા બેન્કિંગની સિક્યુરિટી પણ સારી રાખવી પડશે, કારણ કે સાયબર યુદ્ધ છે. આ સાયબર યુદ્ધનો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટેકનોલોજી, જાસૂસો, સેટેલાઇટ દ્વારા ક્યાંક ને ક્યાંક આપણા ઉપર વોચિંગ, આ બધી વસ્તુઓ વધી જશે અને આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર ઘણી બધી આપણી પર્સનલ વસ્તુઓ, પ્રોફેશનલ વસ્તુઓ ઘણી બધી અસર પણ કરાવવાનું છે. દર્શક મિત્રો, દરેક વસ્તુના ફાયદા અને નુકસાન છે. જ્યારે એઆઈ છે, એઆઈ આપણા જીવનની અંદર આવે તો એનો ફાયદો પણ છે. કોમ્પ્યુટર આપણા જીવનની અંદર આવ્યું તો ઘણો બધો લાભ છે અને ઘણું બધું નુકસાન પણ છે. એવી જ રીતે દર્શક મિત્રો, જેમ જેમ ટેકનોલોજી ચાલુ થશે, સારી સારી નવી નવી ટેકનોલોજી આવશે તો આ ટેકનોલોજીના બેનિફિટ પણ આપણને મળશે અને એની નકારાત્મકતા પણ આપણા જીવનની અંદર આવવાની છે. દર્શક મિત્રો, ભારત દેશની કુંડલી એ વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલી હોવાના લીધે દશમ સ્થાનની અંદર કુંભ રાશિ આપણને જોવા મળે. હવે દશમ સ્થાનની અંદર કુંભ રાશિ જોવા મળે, જેના લીધે સરકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર ઘણો બધો પ્રભાવ આ સમયગાળાની અંદર આપણને જોવા મળશે. 18 મહિનાની અંદર આપણને ઘણો બધો ક્યાંક ને ક્યાંક પ્રભાવ આપણે જોઈ શકીશું. આ સમયગાળાની અંદર આપણે જોઈએ તો પાકિસ્તાનની કુંડલી એ મેષ લગ્નની કુંડલી છે. એના લીધે કુંભ રાશિ એકાદશ સ્થાનની અંદર આવશે, જે 11મું સ્થાન કહેવામાં આવે. એ સ્થાનની અંદર કુંભ રાશિ આવશે, જેના લીધે એના મિત્ર દેશો હશે, આ મિત્ર દેશોનો દબાવ એના ઉપર વધારે રહેશે. એને દગો આપી શકે, ફટકો આપી શકે ને ભારત દેશ સોનાની ચીડિયા સમાન વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક આગળ જતો હોય એવું આપણે જોઈ શકીશું. આ સમયગાળાની અંદર આપણે જોઈએ દર્શક મિત્રો તો 18/5/2025 પછી જે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, એના લીધે ઘણી બધી વસ્તુઓ આપણા જીવનની અંદર ઘણી બધી જોવા મળશે. શેર બજારની અંદર લોકો અમુક સમયાંતરે લોભામણા પેલાના લીધે ઇન્વેસ્ટ કરવાનું વિચારશે ને પછી પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શેર બજારમાં ઘણા બધા અપ ડાઉન આ સમયગાળાની અંદર આપણે જોઈશું. એટલે વિવેક બુદ્ધિથી આપણે આ સમયગાળાની અંદર બિઝનેસ કરવો બહુ જરૂરી છે. જો આપણે વિવેકને મૂકી દીધો, જો આપણી બુદ્ધિ ક્ષમતાને મૂકી અને જો આપણે બિઝનેસ કરશું તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. આ સમયગાળો જ્ઞાનનો સમયગાળો છે. જે લોકો પાસે જ્ઞાન છે, જે લોકો આજીવન શીખી રહ્યા છે, જે લોકો લોક ઉપયોગી, કારણ કે તમે તમારા જ્ઞાનનો લોક ઉપયોગી ઉપયોગ કરશો તો એનાથી અવશ્ય તમારા જીવનની અંદર તમને બઢતી મળશે, ફાયદો મળશે અને બેસ્ટ તમને રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે બજારની અંદર, શેર બજારની અંદર અનિશ્ચિતતા જોવા મળશે. ક્યારેક ફાયદો, ક્યારેક નુકસાન, ક્યારેક સમસ્યા, આ બધી વસ્તુઓ આપણે શેર બજારની અંદર આ સમયગાળાની અંદર જોઈ શકીશું. કુંભ રાશિની અંદર જ્યારે આ રાહુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે ત્યારે આઈટી ક્ષેત્રની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આપણે મોબાઈલને લગતા ક્ષેત્રની અંદર, ટેકનોલોજીને લગતા વ્યવસાયની અંદર એવું કહી શકાય કે ઘણી બધી અસ્થિરતા લાવી શકશે. ઘણી બધી વસ્તુઓની અંદર જોબ્સ જઈ શકે એમ છે, નવી વસ્તુઓ ઊભી થઈ શકે. આવી બધી અનિશ્ચિતતા આ સમયગાળાની અંદર આપણે જોઈશું. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે, કારણ કે રાહુ અને કેતુ જ્યારે કુંભ રાશિની અંદર, રાહુ મહારાજ સિંહ રાશિની અંદર, કેતુ મહારાજ પોતે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ સમયગાળાની અંદર યુનાઇટેડ નેશન્સ એટલે કે નાટો આવી વૈશ્વિક સંસ્થાઓ ઉપર પણ ઘણી બધી અસરો આ સમયગાળાની અંદર આપણે જોઈ શકશું. એની અંદર પણ ઘણા બધા બદલાવો આવી શકે એમ છે, પરિવર્તન આવી શકે. આ સમયગાળાની અંદર એઆઈ ને લગતી વસ્તુઓ દેશ અને દુનિયાની અંદર આવી શકે, સ્પેસ ને લગતી વસ્તુઓ દેશ અને દુનિયાની અંદર આવી શકે, નવા માધ્યમો ખુલી શકે, લોકો પોતાના જ્ઞાનની અંદર વૃદ્ધિ કરી શકે, પરંતુ પોતાની પ્રાઇવેસી ક્યાંક ને ક્યાંક સંકટની અંદર આવે, આવી વસ્તુઓ પણ આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, ખાસ કરીને આ રાહુ અને કેતુની અસર દેશ અને દુનિયા ઉપર શું થશે, આપણા જીવન ઉપર કેવો અસર કરશે, કયા ઉપાય કરવા જોઈએ. આ કુંભ રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ જોઈ શકાય કે ક્યાંક ને ક્યાંક કાલ પુરુષની કુંડલીની અંદર 11મા સ્થાનમાં થશે. 5મું સ્થાન એ સિંહ રાશિ એટલે કે કાલ પુરુષની 5મા સ્થાનની અંદર સિંહ રાશિ આવે છે. સિંહ એટલે સરકાર. એવું કહી શકાય કે અમુક દેશોની અંદર સરકાર પ્રત્યે ક્યાંક ને ક્યાંક પબ્લિક છે એ ગુસ્સાનું વાતાવરણ રહેશે. ક્યાંક સત્તા પરિવર્તન થઈ શકે, ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાય. આ બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર આપણે જોઈશું.
અને જેના લીધે અમુક નિર્ણયો એવા હોય કે જે નિર્ણયોના લીધે પબ્લિક રોડ ઉપર આવી જાય અને એના લીધે ત્યાં સત્તા પરિવર્તન થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ રાહુ અને કેતુના પ્રભાવના લીધે ભારત દેશ શક્તિશાળી બનતો જણાશે. ભારત દેશ પોતાનું વર્ચસ્વ દુનિયા ઉપર અલગ પ્રકારની પોતાની છાપ ઊભી કરશે અને એના લીધે ભારતનું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક વધતું જણાશે. સોનાની ચીડિયા ભારત દેશ જે પહેલા હતો એ સોનાની ચીડિયા પાછો થવા જઈ રહ્યો હોય એવું આપણને લાગશે. રોકાઈએ.